છો તમે? ક્યાં છો તમે? જોબ પર. કઈ નહીં, ઘરે છું અત્યારે તો. ઘરે છો? જોબ છૂટી ગઈ મારે. શું થયું? એ તો છે ને આ કોરોના લીધે ના પાડી દીધી અત્યારે કે મેર પડે એને એવું નથી. એવું? તો શું થયું? તાર લગ્ન હતા ને થયા કે નહીં થયા હજી? ના, નહીં થયા. એવું? એટલે હજી વાર છે, હજી તો આવતા વર્ષે જ થશે. તો કઈ શું નહીં, હાલે? કઈ નહીં. એવું કે તમે ફોટા સારા મૂક્યા. સારા ભૂલથી મુકાઈ ગયા, એ બીજાને મોકલતો હતો પણ તારા વાંધો નહીં, સારા જ છે, સારા જ છે. બધું આમ ખુલ્લે ખુલ્લું હતું ઉખાડું. એટલે જ મેં તમને ફોન કર્યો. ગમ્યા ફોટા? હા, મને તો બહુ ગમ્યા ફોટા. એવું? એક વિડીયો હતો એમાં ભેગો જોયો તો? હા, આખો જોયો વિડીયો, બધી બહુ વાર જોયો મેં. એવું? એટલે મેં તમને ફોન કર્યો કે હા, એ તો મજા તો આવે જ ને, પણ કોઈ હતું જ નહીં, શું કરું? તમે મારા એકલા ફ્રેન્ડ રહ્યા છે, બીજા બધા બધા રહ્યા છે. નડિયાદમાં કોઈ છે જ નહીં આગળ. ઈચ્છા થઈ ગઈ હશે ફોટા જોઈને. હા, એ તો થાય જ ને. તો પછી શું કર્યું? કઈ નહીં. તમે કે પેલા કોઈ દિવસ કર્યું છે? નહીં કર્યું, કોઈ દી નહીં કર્યું મેં તો. તે કર્યું? હા, મેં કર્યું તો છે ને. હું છે ને તમને વાત કહું, કોઈને કહેતા નહીં કે હું છે ને નર્મદામાં હતી. તો નર્મદામાં મારો એક ફ્રેન્ડ હતો, એટલે અમે એકબીજાને લવ કરતા હતા. પછી છે ને ક્લાસ છૂટે ને તે હું અમે બંને ક્લાસમાં હતા. બધા ગતા રહ્યા, અમને એવું હતું બધા ગતા રહ્યા. પછી અમને એવું કે બધા ગતા રહ્યા હશે, તો બધા ગતા રહ્યા. પછી અમે શું કર્યું કે અમને છે ને બધું કરવાની તૈયારીમાં હતા, અને હું મારા ફ્રેન્ડ નો છે ને મોહમાં લેવામાં તૈયારીમાં હતી. અને શું થયું કે અમારા સર જોઈ ગયા, અમારા ક્લાસ ટીચર ને જોઈ ગયા. તો હું તો બહુ બી ગઈ કે હવે શું થશે, હવે શું થશે. પછી મમ્મી પપ્પાને બોલાવવાના બીજા દિવસે બધું કીધું કે આ બધું શું કરે છે તમારી છોકરી. પછી મારો ભાઈ સ્કૂલમાં જ હતો, તે અમે બંને પછી સ્કૂલ બદલી નાખી અમે. બીજી સ્કૂલમાં જતા રહ્યા. પછી એ છોકરો છે ને વેકેશનમાં છે ને પછી 9મા ધોરણમાં પત્યું ને વેકેશનમાં મને કરતો હતો. પછી એ ત્યારે બહાર જતો રહ્યો. પછી કોલેજમાંથી હોસ્ટેલમાં ગયો. હા. પછી એ ગતો રહ્યો. ના, પછી ત્યાં ગતો રહ્યો. પછી ત્યારનું એકલી જ છું, કોઈ છે નહીં મારે. પછી ઈચ્છા નહીં થઈ તને? ના, એટલે ઈચ્છા તો થતી હતી, પણ છે ને હું આ 9મા ધોરણમાં મારા બનાવ બન્યો ને તો એટલે હું બહુ બી ગઈ હતી કે હવે શું થશે. એટલે પછી તો મને ઈચ્છા તો બહુ થાય છે. શું કરે પછી તમે આ ફોટા મોકલ્યા એટલે મને ખબર હતી તમે ત્યાં ઉત્તરસંડામાં રહો છો ને, એટલે મને ખબર હતી કે ત્યાં જ છે. એટલે અત્યારે તો આપડે કોઈ છે નહીં ક્લાસ નો, કોઈ છોકરું રહ્યું જ નહીં આગળ. એટલે હું તો ખુશ થઈ ગઈ કે મને લાગ્યું કે તમારી બહુ ઈચ્છા હશે, તમે મેસેજ કર્યો. મારથી ભૂલથી થઈ ગયા હવે. તો તમે આ કોની ફોટા મોકલતા હતા? ભાઈબંધ ને મોકલતો હતો, એને હમણાં નવા લગ્ન થયા હે ને, તો મેં કીધું કે એ શીખે કઈક. તમને તો બધું આવડતું જ હશે ને? મને કઈ આવડે છે, તને આવડતું હશે તો એક્સપિરિયન્સ કરી લીધો એટલે. મારા સાથે શીખવું તમારે? હા, શીખવું છે મારે. તમે ત્યાં એકલા રહો છો કે કોઈ સાથે રહેશે? હું તો અત્યારે અહીં રૂમ રાખીને રહું છું ઉત્તરસંડા. ઘરે જાઉં કપડવંજ કોક વાર, મહિને એકાદ વાર. એવું છે? શું કે બોલ. તમે એક કામ કરો, આ રવિવારે છે ને, તમે કાલે રવિવાર છે ને, કાલે તમે ઘરે ના જતા, આપણે કાલે સવારે એવું હોય તો કરીશું. તું આવતી રહીશ? કાલે સવારે હું 11 વાગે હું આવીશ, બરાબર છે? અને સાંજે 3-4 વાગે ઘરે જતી રહીશ. મમ્મી ને કહી દઈશ કે મારી ઉત્તરસંડામાં એક બેનપણી રહે છે ત્યાં આગળ. નકર હું બાઇક લઈને આવું લેવા તને. ના, પછી છે ને આગળ પાછું કોઈ જોઈ જાય ને એટલા માટે પછી એ પાછું લોચો વાગે એવું છે. એ તો ત્યાંથી રિક્ષામાં બેસી જઈશું તો વાંધો નહીં આવે.
સારું ચલો ને, પછી મારા તરફ ફોન આવે છે મારા બેનપણીનો, મારે બહાર જવું છે ને તારે એટલા માટે. હા તો ભૂલતી નહીં હો કાલે. હા ને કાલે આપડે છે ને તમને હું રાતે મેસેજ કરીશ, આપડે મેસેજ પર વાત કરીશું, બરાબર છે? અને કાલે તમને ફોન કરું. સારું ચલો.